મારું જે પણ કંઈ છે એ બધું જ તારું છે. બોલ બેટા, કેટલા પૈસાની જરૂર છે? છોડને મમ્મી, પછી તને એવું લાગશે કે મેં મળતા વેત જ પૈસા માંગે. હું કંઈક કરું છું એમ. કંઈ જ વિચારવાનું નથી. છેલ્લા 10 વર્ષથી તો એમનું તપ કરું છું. જોઈએ હવે મહાદેવ ક્યાં સુધી રાહ જોવડાવે છે. એ રાહ જોડાવે છે, પણ જ્યારે આપે છે ત્યારે વિચાર્યું ના હોય એટલું આપે છે. સાચી વાત છે. બોલો હર હર મહાદેવ. પિન્ટુ, કેમ અહીંયા ઊભો છે બેટા? ઉદાસ લાગી રહ્યો છે. શું થયું? ના ના કઈ નહીં. કંઈક તો થયું છે. મને નહીં કે? કેવી રીતે કહું એમ થાય છે. અરે, કેમ આટલું ખચકાવાનું છે ને? બેટા, હું તારી માં છું ને, મારાથી શું છુપાવે છે? બોલ. મને છે ને, મને પિન્ટુ, શું વાત છે બેટા? હા, તું મને બધી જ વાત કર. તને મારા સમ માં હું એકલો રહું છું અને જોબ કરતો હતો, પણ હમણાં સમય થોડો ખરાબ ચાલ્યો એટલે જોબ છૂટી ગઈ. અને પછી થોડો બીમાર પણ પડી ગયો હતો, એટલે દવાખાનાનો ખર્ચો પણ થયો હતો, એટલે થોડું દેવું થઈ ગયું છે. પણ કઈ નહીં, હું મેનેજ કરી લઈશ. મેનેજ કરી લઈશ એટલે? હા, હું છું ને. મારું જે પણ કંઈ છે એ બધું જ તારું છે. બોલ બેટા, કેટલા પૈસાની જરૂર છે? છોડને મમ્મી, પછી તને એવું લાગશે કે મેં મળતા વેત જ પૈસા માંગે. હું કંઈક કરું છું એમ. કંઈ જ વિચારવાનું નથી. મારા જેટલા પૈસા છે એ બધા તારા જ છે ને બેટા. હા, બોલ, કેટલા પૈસા જોઈએ છે? કેટલું દેવું થયું છે? બોલ બેટા, તને મારા સમ કેમ સમ આપ્યા? બોલ બેટા, કેટલા પૈસાની જરૂર છે? માં 85,000ની જરૂર છે. બસ આટલી નાની વાતમાં આટલું બધું વિચારવાનું હોય? તું મને 15-20 મિનિટનો સમય આપ. હું હમણાં જ એટીએમ માંથી પૈસા કાઢીને તને આપી જાઉં છું, અને અહીંયા જ આપી જાઉં છું. ઠીક છે, ચિંતા ના કરીશ બેટા. સાંભળો ને. હા, જય સોમનાથ. જય સોમનાથ. મારે એક વાત જાણવી છે. હા, કોઈ પણ માણસ અહીંયા આવીને જાતે સેવા આપી શકે? ના બેન, અમે એમ એવી તો કોઈ સેવા આપવા દેતા નથી. અને જે કોઈ કામ કરે છે ટ્રસ્ટ એમનું મહેનતાણું પૂરું કરે છે. અને જો કોઈ માનતા બાંધી હોય ને અમને માનતા યોગ્ય લાગે તો ટ્રસ્ટ એમને સેવા કરવાની પરવાનગી આપે છે. એક વ્યક્તિ છે પિન્ટુભાઈ કરીને, હા. એ અહીંયા કેટલા સમયથી સેવા આપે છે એ કહી શકો તમે મને? પિન્ટુભાઈ, બેન મેં તમને પહેલા જ કહ્યું કે અમે એમ કોઈને અહીંયા સેવા કરવા દેતા નથી. અને હા, જે કોઈની સેવા કરવી હોય તો અમને પહેલાથી અગાઉથી જાણ કરવી પડે છે, પછી ટ્રસ્ટ એમને પરમિશન આપે છે, પછી એમને સેવા કરવા દે છે. તમે કહો છો કે એ દર વર્ષે અહીંયા સેવા આપે છે, મેં આવું નામ સાંભળ્યું જ નથી પહેલા. મને લાગે છે વ્યક્તિ ખોટું બોલે છે. તમે યાદ કરો ને, એ લાંબા છે, દાઢી મૂછ છે, એકદમ પાતળા છે અને કાન પાસે તલ છે. ના બેન, ટ્રસ્ટમાં જે વ્યક્તિ સેવા આપવા આવે એની માહિતી અમારી પાસે પૂરેપૂરી હોય છે. આવી વ્યક્તિ કોઈ આવી નથી. જય સોમનાથ. સારું થયું ને પૂછપરછ કરી લીધી. હકીકત તો બહાર આવી. હવે હું આ વ્યક્તિને બધાની સામે લાવીને એ વ્યક્તિને રંગે હાથ પકડીશ.